અમદાવાદમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। સોલા રેલવે ટ્રેક પરથી પસાર થતા ફ્લાયઓવરના જોઈન્ટ ખુલ્યા। જી હા, જોઈન્ટની વચ્ચે ગેપ હોવાથી ડામર પૂરવામાં આવી રહ્યો છે। આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। વારંવાર થીગડા મારીને કરાઈ રહી છે કામગીરી। આખરે આ થીગડા ક્યાં સુધી ચાલે તે સૌથી મોટો સવાલ। અમદાવાદના નેશનલ હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારી કહી શકાય, જ્યાં સોલા રેલવે ટ્રેક પરથી પસાર થતા ફ્લાયઓવરના જોઈન્ટ જાણે કે ખુલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। જોઈન્ટ વચ્ચે ડામરથી ગેપ પૂરવામાં આવી રહ્યો છે। આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। વારંવારના આ પ્રકારના થીગડા ક્યાં સુધી આ બ્રિજને ચલાવશે તે સૌથી મોટો સવાલ। મેગા સિટી અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસજી હાઈવે પર હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ સ્થળે નવીનીકરણ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ લગભગ 4 થી 5 વર્ષ પહેલાં જે એલિવેટેડ કોરિડોર બનાવ્યો, ખાસ કરીને સોલા રેલવે જે ટ્રેક છે તેની ઉપરથી પસાર થતો આ જે ભાગ છે, ત્યાં આપ જોઈ શકો છો બે જોઈન્ટની વચ્ચે જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેનામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। એટલે સમયાંતરે રિપેરિંગ તો કરવામાં આવે છે, પરંતુ જે થીગડા મારવામાં આવે છે ડામર રૂપી, તે સતત પસાર થતા વાહનોના ભારના કારણે નીકળી જાય છે। અને આપ જોઈ શકો છો ફરી એકવાર જે થીગડા મારેલા હતા, પુરાણ કરેલું હતું, તે નીકળી ગયું છે। પરિણામે અહીંયાથી પૂર ઝડપે જતા દ્વિચક્રી વાહન ચાલક હોય કે પછી 4 વ્હીલર હોય કે અન્ય હોય, તેમના માટે દેખીતો ખતરો ઊભો થયો છે। જો થોડી અમથી પણ ગફલત થાય અથવા તો તેમનું વ્હીલ છે તે આ તિરાડમાં જો સ્લીપ થાય તો જીવલેણ અકસ્માત અહીંયા સર્જાઈ શકે છે। પરંતુ નેશનલ હાઈવેનું જે તંત્ર છે તે ફક્ત સમયાંતરે અહીંયા થીગડા મારવામાં જ પોતાની સમજદારી બતાવે છે, નથી કે કોઈ કાયમી ઉકેલ લાવતો। ત્યારે ફરી એકવાર આ જે દ્રશ્યો સામે આવે છે તે બાદ પ્રશ્ન એ છે કે એનએચઆઈ દ્વારા આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવશે કે કેમ। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।